हेलो फ्रेंड्स, ધોરણ 11ના અર્થશાસ્ત્રના ઓનલાઈન અભ્યાસક્રમમાં ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે. આપણો આજનો ટૉપિક છે આંકડાકીય માહિતીને આકૃતિ કે આલેખમાં રજૂ કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો. અને બીજા એક મુદ્દા પર ચર્ચા કરીશું જે આ પ્રકરણનો છેલ્લો મુદ્દો છે, જેનું ટાઇટલ છે અર્થશાસ્ત્ર વિષયનું મહત્ત્વ. હવે આ બેની વચ્ચે જે એક ટૉપિક મેં અહીંયા ડ્રોપ કર્યો છે એ ટૉપિક એવો છે કે ભાઈ અર્થશાસ્ત્રમાં આલેખ દોરવા. 3 પ્રકારના આલેખ આપણને આપ્યા છે ટેક્સ્ટ બુકમાં: સ્તંભ આલેખ, પાસેની સ્તંભ આકૃતિ અને વૃત્તાંશ આકૃતિ. ફ્રેન્ડ્સ, અહીંયા મેં ડ્રોપ એટલે કર્યા છે કે એ મુદ્દાઓ સમજાવવા માટે મારે બોર્ડની જરૂર પડશે, જે હું તમને ક્લાસરૂમમાં વિડીયો શૂટ કરીને અપલોડ કરી આપીશ. તો આજના જે આપણા 2 ટૉપિક છે એમાંના પ્રથમ ટૉપિકની આપણે શરૂઆત કરીએ કે ભાઈ આકૃતિમાં એટલે કે આલેખમાં આંકડાકીય માહિતીને જો રજૂ કરવી હોય તો કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી પડે. 3 મુદ્દાઓ છે, 3 બાબતો ખાસ ધ્યાનાકર્ષક છે જે આપણને આપણી ટેક્સ્ટ બુકના પેજ નંબર 6 ઉપર આપ્યા છે. અહીંયા આકૃતિ એ પ્રતિકાત્મક સ્વરૂપ છે. શેનું? આંકડાકીય માહિતીનું. આપણે અગાઉ એક વિડીયોમાં અભ્યાસ કરી ગયા છે કે આંકડાકીય માહિતીને કે કોઈપણ આર્થિક માહિતીને આંકડાકીય નહીં, આર્થિક માહિતીને 3 રીતે રજૂ કરી શકાય: ભાષા દ્વારા વર્ણનાત્મક સ્વરૂપે, આંકડા દ્વારા એટલે કે આંકડાકીય રીતે, અને ત્રીજું આકૃતિની રીત, જેને પ્રતિકાત્મક રીત કહી શકાય. એટલે આંકડાકીય માહિતી જ્યારે આપણી પાસે ઉપલબ્ધ હોય ત્યારે આપણે તેને આલેખમાં રજૂ કરી શકીએ. અને જ્યારે આલેખ સ્વરૂપે એટલે કે આકૃતિ સ્વરૂપે માહિતી રજૂ થાય છે ત્યારે કોઈપણ વ્યક્તિ સરળતાથી તેને સમજી શકે છે. તો આકૃતિ એટલે કે આલેખમાં માહિતી રજૂ કરતી વખતે, અથવા બીજી રીતે સમજાવું તો આલેખ દોરતી વખતે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી જરૂરી છે એની ચર્ચા હવે પછી આપણે કરીએ છીએ. તો ફ્રેન્ડ્સ, 3 બાબતો અહીંયા ખાસ ધ્યાન રાખવાની છે માહિતીને જ્યારે આંકડાકીય સ્વરૂપમાં રજૂ કરવી હોય એટલે કે આલેખમાં રજૂ કરવી હોય તેના માટે. 3 મુદ્દાઓ સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો. એમાં પહેલું છે કે વિશ્વસનીય પ્રાપ્તિ સ્થાન હોવું જોઈએ, સ્વતંત્ર અને પરતંત્ર ચલ નક્કી કરવાના, અને ત્રીજું છે સ્કેલ માપની પસંદગી કરવી. ત્રણેયની આપણે ટૂંકી ચર્ચાઓ કરી લઈએ, સમજણ થોડી વધારે સ્પષ્ટ થઈ જાય એટલા માટે કે ભાઈ વિશ્વસનીય પ્રાપ્તિ સ્થાન એટલે શું? સામાન્ય રીતે જે માહિતી અર્થશાસ્ત્રમાં છે કે આર્થિક માહિતીનું આપણે વિશ્લેષણ કરીએ છીએ કે આલેખ દોરીએ છીએ અથવા આલેખ દોરવો છે, તો એના માટેની જે આંકડાકીય માહિતી છે એનું પ્રાપ્તિ સ્થાન વિશ્વસનીય હોવું જોઈએ, સર્વમાન્ય હોવું જોઈએ. ગમે ત્યાંથી આંકડા આપણી પાસે આવી જાય અને આપણે એના આધારે કોઈ આલેખ તૈયાર કરીએ એવું નથી. દાખલા તરીકે અહીંયા એક ઉદાહરણ આપ્યું છે, આપણે એને લઈએ કે ભાઈ ભારતની આર્થિક સ્થિતિ દર્શાવવા માટે રાષ્ટ્રીય સર્વે, વિશ્વ બેંકનો રિપોર્ટ અને કેન્દ્ર સરકારની આંકડાકીય સંસ્થા વગેરે જે આંકડા આપશે એ આધારભૂત હશે. એટલે કે જે આલેખ આપણે દોરીએ છીએ એના માટેનું એની માહિતી જ્યાંથી આપણને મળી છે એટલે કે એનું પ્રાપ્તિ સ્થાન એ કેવું હોવું જોઈશે? વિશ્વસનીય હોવું જોઈએ.
બીજું છે સ્વતંત્ર અને પરતંત્ર ચલ. ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ, સામાન્ય રીતે બે કે તેથી વધુ ચલ વચ્ચેનો સંબંધ આલેખ કે આકૃતિમાં રજૂ થાય ત્યારે યાદ રાખવું જોઈએ કે સ્વતંત્ર ચલને આડી ધરી પર અને પરતંત્ર ચલ એટલે કે આધારિત ચલને ઊભી ધરી પર માપવામાં આવે છે. દાખલા તરીકે દેશ, વર્ષ, વરસાદ એ સ્વતંત્ર ચલ છે, તો કઈ ધરી પર આવશે? આડી ધરી પર એટલે કે એક્સ ધરી પર. અને વસ્તી, આવક અને ઉત્પાદન એ પરતંત્ર ચલ છે એટલે કે આધારિત ચલ છે, તો એ કઈ ધરી પર આપણે દર્શાવીશું? ઊભી ધરી પર એટલે કે વાય ધરી પર. આમાંથી જ એક ઉદાહરણ બનાવીને તમને સમજાવું કે દાખલા તરીકે ખેત ઉત્પાદનનો આધાર વરસાદ પર છે, તો ઉત્પાદનનો આધાર વરસાદ પર છે માટે ઉત્પાદન એ આધારિત ચલ છે, જ્યારે વરસાદ એ સ્વતંત્ર ચલ છે. એવી જ રીતે દેશ અને વસ્તી, વસ્તી શેના પર આધારિત છે? દેશ પર આધારિત છે, તો વસ્તી એ આધારિત ચલ થયું એટલે ઊભી ધરી પર આવશે, અને દેશ એ સ્વતંત્ર ચલ થયું તો તે કઈ ધરી પર આવશે? આડી ધરી પર આવશે. એટલે સ્વતંત્ર ચલ અને પરતંત્ર ચલમાં સ્વતંત્ર ચલ આડી ધરી પર દર્શાવવાના છે અને પરતંત્ર એટલે કે આધારિત ચલને ઊભી ધરી પર દર્શાવવાના છે. બીજો એક અપવાદ આપ્યો છે અહીંયા આપણને કે ભાઈ અર્થશાસ્ત્રમાં માંગના નિયમની રજૂઆતમાં કારણરૂપ પરિબળ એટલે કિંમત ઊભી ધરી પર અને આધારિત પરિબળ માંગ આડી ધરી પર દર્શાવવાની પરંપરા થઈ છે. એટલે ઉપરના કરતાં થોડી વિરુદ્ધની પરિસ્થિતિ છે. શા માટે અને કેમ તે આપણે માંગના પ્રકરણમાં ચર્ચાઓ કરીશું. હવે માહિતીને આલેખમાં રજૂ કરતી વખતે જે ત્રીજી મહત્ત્વની બાબત છે એ પણ ખૂબ મહત્ત્વની છે ફ્રેન્ડ્સ, કે સ્કેલ માપની પસંદગી કરવી. સામાન્ય રીતે જ્યારે આપણે આલેખમાં માહિતી દર્શાવીએ છીએ ત્યારે યોગ્ય સ્કેલ માપ ગોઠવવા પડે, નક્કી કરવા પડે, અને એક વખતે જે સ્કેલ માપ નક્કી કરીએ એ સ્કેલને જાળવી રાખવું પડે. દાખલા તરીકે તમે નક્કી કર્યું વર્ષ દર્શાવવા માટે, ધારી લો કે 1 ઇંચ બરાબર 5 વર્ષ એવું નક્કી કર્યું, તો હવે પછી સમગ્ર આલેખમાં દર 1 ઇંચનો ગાળો એ 5 વર્ષ માટે હોવો જરૂરી છે. બીજું ઉદાહરણ આપું, તમે એવું નક્કી કર્યું કે ભાઈ 1 ઇંચ બરાબર 10 વર્ષનો સમયગાળો, તો આલેખમાં હવે જ્યાં જ્યાં તમે 1 ઇંચ જગ્યા છોડશો એક્સ કે વાય ધરી પર, જ્યાં નક્કી કરશો, જ્યાં આવશે ત્યાં 1 ઇંચ બરાબર 10 વર્ષનો સમયગાળો, તો છેલ્લે સુધી એ સમયગાળાને તમારે અથવા એ માપને જાળવી રાખવું પડે. એટલે સ્કેલ માપની યોગ્ય પસંદગી કરવી અને એ સ્કેલ માપને છેલ્લે સુધી જાળવી રાખવું ખૂબ જ જરૂરી છે. છેલ્લી માહિતી એમાં કે ભાઈ મોટી આંકડાકીય માહિતીને આકૃતિમાં ટૂંકમાં રજૂ કરતી વખતે જે તે ધરી પર ઇઝ ઇક્વલ ટુ કૌંસમાં આપ્યું છે એસએસની નિશાની કરવામાં આવે છે. તો આ થયો આપણો પ્રથમ ટોપિક આજનો, કે આકૃતિ કે આલેખમાં માહિતીને રજૂ કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો. 3 બાબતો છે, એકદમ ટૂંકમાં પુનરાવર્તન કરી લઉં. વિશ્વસનીય પ્રાપ્તિ સ્થાન હોવું જોઈએ, 2 સ્વતંત્ર અને પરતંત્ર ચલ નક્કી કરો, અને 3 સ્કેલ માપની યોગ્ય પસંદગી કરો. હવે આપણે જોઈએ આપણો બીજો ટોપિક, એટલે કે આપણી ટેક્સ્ટબુકનો છેલ્લો ટોપિક, અર્થશાસ્ત્ર વિષયનું મહત્ત્વ. તે પહેલાં એ પણ તમને જણાવી આપું કે આપણે જે ટોપિકને ટેમ્પરરી સ્કીપ કર્યો છે
એ ટૉપિક પર તમને કહી આપું, આંકડાકીય માહિતીની આકૃતિ કે આલેખમાં રજૂઆત, એમાં જે 3 આકૃતિઓ સમજાવવાની છે એમાં એક સ્તંભ આકૃતિ જે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, બીજી પાસ પાસેની સ્તંભ આકૃતિ, અહીંયા સ્ક્રીન ઉપર તમે જે જોઈ રહ્યા છો તે પાસ પાસેની સ્તંભ આકૃતિ છે, અને ત્રીજો પ્રકાર વૃત્તાંશ આલેખ એટલે કે વૃત્તાંશ આકૃતિનો. સ્ક્રીન ઉપર તમે જે જોઈ રહ્યા છો તે વૃત્તાંશ આકૃતિ છે. અહીંયા આપણે ટેમ્પરરી આ 3 મુદ્દાઓને સ્કીપ કરીએ છીએ એટલા માટે કે આ સમજાવવા માટે મારે બોર્ડની જરૂર છે, જે હું તમને ક્લાસરૂમ ટીચિંગમાં જ અથવા તો બોર્ડ ઉપર સરસ રીતે સમજાવીશ. એટલે આ 3 ટૉપિકને એટલે કે 3 આકૃતિઓને આપણે બાકી રાખીએ અને આપણે મૂવ કરીએ આપણા અર્થશાસ્ત્રના આ પ્રથમ પ્રકરણના છેલ્લા ટૉપિક પર, જેનું ટાઇટલ છે અર્થશાસ્ત્ર વિષયનું મહત્ત્વ. અર્થશાસ્ત્ર વિષયના મહત્ત્વની વાત કરીએ તો 3 મુખ્ય મુદ્દાઓ છે. બીજા જે મુદ્દાઓ છે એના પેટા વિભાગ જેવા છે. તમારે સમજણ માટે ટેક્સ્ટ બુકમાં એના ક્રમ આપવા હોય તો પેન્સિલથી આપી દેવા. વ્યવહારિક મહત્ત્વ 1, બીજું આર્થિક મહત્ત્વ, અને ત્રીજું જે આની પાછળના પેજ ઉપર આપેલ છે એ વ્યાવસાયિક મહત્ત્વ. એટલે અર્થશાસ્ત્રનું વિષયનું મહત્ત્વ 3 મુદ્દા દ્વારા આપણને સમજાવ્યું છે. સ્વાભાવિક છે કે આજનો જે યુગ છે એ આર્થિક છે. માનવીની દરેક પ્રવૃત્તિ લાભ અને ગેરલાભની તુલના સાથે જ કરે છે, અને વિશ્વમાં બહુ ઓછા એવા લોકો છે જે સાવ નિસ્વાર્થ ભાવે કંઈક કામ કરતા હોય. દરેક વ્યક્તિ જે કંઈ કામગીરી કરે છે એમાં મોટા ભાગે એનો આર્થિક હેતુ સંકળાયેલો હોય છે, પ્રત્યક્ષ રીતે અથવા પરોક્ષ રીતે. એટલે આર્થિક બાબતોથી દૂર રહી શકે એવું ભાગ્ય જ કોઈ હોય છે. એટલે એના સંદર્ભમાં અર્થશાસ્ત્ર વિષયની પ્રસ્તુતતા અને મહત્ત્વ વધી જાય છે. પહેલું મહત્ત્વ છે વ્યવહારિક મહત્ત્વ. અર્થશાસ્ત્ર આપણા રોજિંદા જીવન સાથે જોડાયેલું છે અને આપણા વ્યવહારિક જ્ઞાન અને વર્તનને પણ અસર કરે છે. એના માટે 2 મુદ્દાઓ સમજાવ્યો છે કે ભાઈ આંતરરાષ્ટ્રીય ઘટનાઓ સમજવા માટે અને ઐતિહાસિક ઘટનાઓ સમજવા માટે અર્થશાસ્ત્ર મહત્ત્વનું છે. બંને ટૂંકમાં સરળ રીતે સમજાવું કે ભાઈ આંતરરાષ્ટ્રીય ઘટનાઓ સાથે અર્થશાસ્ત્રને શું લેવા દેવા. એક ઉદાહરણ સરસ આપ્યું છે. આમ તો ઘણા બધા ઉદાહરણો છે. એક ઉદાહરણ જુઓ બીજી લાઇનમાં કે ક્રૂડ તેલના ભાવો કેમ વધઘટ થાય છે. આ એક સવાલ થયો, એક પ્રશ્ન થયો. હવે ક્રૂડ તેલના ભાવમાં, એટલે ક્રૂડ તેલ તો તમને બધાને ખબર છે, પેટ્રોલ, ડીઝલ, કેરોસીન કે પેટ્રોલિયમ પેદાશો જે છે તેની વાત છે, જે આપણે ત્યાં મોટાભાગે ગલ્ફ કન્ટ્રીઝમાંથી આયાત થાય છે. તો ક્રૂડ તેલના ભાવમાં થતી વધઘટની અસર એ આંતરરાષ્ટ્રીય ઘટના છે. કેમ વધઘટ થાય છે એ સમજવા માટે અર્થશાસ્ત્રનો અભ્યાસ જરૂરી છે. બીજા પણ ઘણા ઉદાહરણ આપ્યા છે કે ભાઈ શા માટે અમેરિકા સુપર પાવર છે, એ જ રીતે કયો દેશ મૂડીવાદી કહેવાય, કયો દેશ સામ્યવાદી કહેવાય. આ બધી બાબતોની સરળ સમજણ માટે અર્થશાસ્ત્ર વિષયનું આગવું મહત્ત્વ હોય છે. બીજો મુદ્દો છે એમાં ઐતિહાસિક ઘટનાઓ સમજવા માટે. કેટલીક ઐતિહાસિક ઘટનાઓ એવી છે કે જે આર્થિક બાબતો સાથે સંકળાયેલી છે. જેમ કે અંગ્રેજો ભારતમાં આવ્યા, શા માટે આવ્યા? રાજ કરવા ન આવ્યા હતા. તમે અગાઉ ભણી ચૂક્યા છો. એ લોકો આપણે ત્યાં તેજાના અને ગરમ મસાલાના
વેપાર કરવા માટે આવ્યા હતા, કારણ કે આ વસ્તુના ભાવ વધ્યા એટલે ઇંગ્લેન્ડના વેપારીઓએ ઈસ્ટ ઇન્ડિયા કંપની ભારતમાં સ્થાપી અને ભારતમાં આવી વેપાર કર્યા પછી શાસન કર્યું. તો એક ઐતિહાસિક ઘટના થઈ ગઈ કે ભાઈ ભારત 190 વર્ષ સુધી અંગ્રેજોના કબજામાં હતું. તો એની પૂર્વ ભૂમિકા તપાસીએ તો આપણને ખબર પડે કે આર્થિક ઘટના સંકળાયેલી છે કે ભાઈ મરી મસાલા, તેજાના અને ગરમ મસાલાના જે ભાવોમાં વધઘટ થઈ અને એના વેપારનો લાભ લેવા માટે અંગ્રેજો આપણે ત્યાં આવ્યા હતા અને ત્યાર પછી આપણી ઉપર તેમણે રાજ કર્યું. એવી બીજી ઘણી ઘટનાઓ આપી છે, તમે પેરેગ્રાફમાં વાંચી શકો છો. હવે આપણે વાત કરીએ એના મહત્ત્વના બીજા મુદ્દાની, આર્થિક મહત્ત્વ. આર્થિક મહત્ત્વમાં બે મુદ્દાઓ તમે જોઈ શકો છો, બે પેટા વિભાગ. એક રોજબરોજના વ્યક્તિગત નિર્ણયો માટે અને સરકારની નીતિઓને સમજવા માટે. પહેલા મુદ્દાની આપણે વાત કરીએ તો અભિનેતા, ડૉક્ટર, વકીલ, ગાયક એટલે કે સિંગર, શિક્ષક, આ બધા આર્થિક રોકાણો કરતા હોય છે. સીધી રીતે આર્થિક પ્રવૃત્તિમાં ન જોડાયેલા લોકો હોય તો એ પણ બચત, મૂડીરોકાણ, ખર્ચ અને આવકની પ્રવૃત્તિ સાથે જોડાયેલા હોય છે. એટલે ટૂંકમાં કહીએ તો ગૃહિણીથી માંડીને સરકાર સુધીના બધા જ પોતપોતાના આર્થિક નિર્ણયો લેવા માટે અર્થશાસ્ત્રનો અભ્યાસ એમને મદદરૂપ થતો હોય છે. બીજું છે સરકારની નીતિઓને સમજવા માટે. આપણા દેશમાં સરકારની નાણાં નીતિ તથા રાજકોષીય નીતિ કે સમગ્ર આર્થિક નીતિ આપણા રોજબરોજના જીવન પર અસરો સર્જી શકે છે અને એના માટે પણ અર્થશાસ્ત્ર વિષયનું મહત્ત્વ વધી જાય છે. દાખલા તરીકે રિઝર્વ બેંકના રેપો રેટના ફેરફારો મુજબ આપણે બચત અને રોકાણના નિર્ણયો કરતા હોય છે. રેપો રેટ એ વ્યાજનો એવો દર છે કે જે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા નક્કી કરે છે. તો રિઝર્વ બેંક રેપો રેટમાં શું ફેરફાર કરે છે? ભાઈ વધારો કરે છે કે ઘટાડો કરે છે અથવા સ્થિર રાખે છે? એના આધારે આપણી બચત અને રોકાણના નિર્ણયો થતા હોય છે. તો સરકારી નીતિઓને સમજવા માટે પણ અર્થશાસ્ત્ર વિષયનું મહત્ત્વ વધી જાય છે. ત્રીજા મુદ્દા પર હવે આપણે વાત કરીએ. ત્રીજો મુદ્દો છે અર્થશાસ્ત્ર વિષયનું વ્યાવસાયિક મહત્ત્વ. આવક અને ખર્ચ, માંગ અને પુરવઠો, આ બાબતો તમામ વ્યવસાયો સાથે જોડાયેલી છે. કોઈ પણ વ્યવસાય હોય એમાં આવક હોય, ખર્ચ હોય, એ વસ્તુ કે સેવાની માંગ હોય અને એનો પુરવઠો હોય. કોઈ પણ વ્યવસાય લઈ લો. અર્થશાસ્ત્રનો અભ્યાસ દરેક વ્યવસાયની આર્થિક ગણતરીઓમાં મદદરૂપ થાય કે ભાઈ કેટલી આવક થશે, એની સામે આપણે કેટલો ખર્ચ કરીએ છીએ. સ્વાભાવિક છે કે ધંધાકીય એકમનો મુખ્ય હેતુ નફો કમાવાનો હોય અને આવક અને ખર્ચનો તફાવત એ જ નફો હોય છે. એ જ રીતે વસ્તુની માંગ કેટલી હશે, વસ્તુનો પુરવઠો કેટલો રાખી શકાય, આ બધી ગણતરીઓ માટે અર્થશાસ્ત્રનો અભ્યાસ મહત્ત્વનો છે. વસ્તુ કે સેવાના કિંમત નિર્ધારણ, સાધનો તથા કાચા માલ સામાનના ખરીદ વેચાણ, શ્રમિકો કે કર્મચારીઓના વેતન નક્કી કરવા જેવી તમામ બાબતોના નિર્ણયોમાં અર્થશાસ્ત્રનો અભ્યાસ મદદરૂપ થાય છે. ઉદાહરણ જોઈએ. દાખલા તરીકે તીવ્ર સ્પર્ધાવાળા બજારમાં કિંમત ઘટાડવાથી ગ્રાહકોને આકર્ષી શકાય છે. હવે કિંમતનો ઘટાડો થાય તો માંગમાં શું થાય? વધારો થાય, વિસ્તરણ થાય. માંગના પ્રકરણમાં આપણે વિગતે ચર્ચાઓ કરીશું એના પર. તો આ જે બાબતનો અભ્યાસ થયો એ વ્યાવસાયિક મહત્ત્વને લક્ષ્યમાં લઈને અભ્યાસ કરવામાં આવ્યો એવું કહી શકાય. અર્થશાસ્ત્ર મૂળભૂત રીતે આર્થિક નિર્ણયો કરવામાં મદદરૂપ થતું શાસ્ત્ર છે. આપણે એના કન્ક્લુઝનના પેરેગ્રાફની વાત કરીએ છીએ.
તેનું વ્યાવસાયિક મહત્ત્વ છે. આર્થિક જગતમાં માણસના મુખ્ય 3 સ્વરૂપ છે: ગ્રાહક તરીકે, ઉત્પાદક તરીકે અને શ્રમિક તરીકે. અને આ ત્રણેય સ્વરૂપમાં તેણે ઓછામાં ઓછું ચૂકવીને વધુમાં વધુ લાભ મેળવવાનો પ્રયત્ન કરવાનો છે અને આર્થિક સિદ્ધાંતો તેને અહીંયા મદદ કરતા હોય છે. તો ફ્રેન્ડ્સ, આ આપણું પ્રથમ પ્રકરણ અહીંયા પૂરું થાય છે. સિવાય કે આલેખ એનો આપણે એક અલગથી વિડીયો અપલોડ કરીશું. હવે પછી આપણે બીજા પ્રકરણની શરૂઆત કરીશું અને આ પ્રથમ પ્રકરણનું જે સ્વાધ્યાય છે એ સ્વાધ્યાયનો સરસ અભ્યાસ તમારે કરી નાખવાનો છે. થેન્ક યુ વેરી મચ.